મનુષ્યએ કરેલા કર્મના બદલાની ક્યારે અને કેવી રીતે એની ચૂકવણી કરવી પડે છે. કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં શ્રીમંત હોય કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મનો પડઘો કેવી રીતે પડઘાય છે અને કેવી રીતે કરેલા કર્મના બદલાનું નિયતિ યોગ્ય વળતરરૂપી જજમેન્ટ આપે છે, તેની એક વર્ષો પહેલાની આ વાત આજના વિડીયોમાં રજૂ કરવામાં આવી છે. ખૂબ જ જીવન ઉપયોગી બોધરૂપી છે, માટે હું આગ્રહ કરીશ કે વાર્તા કથાને પૂરી સાંભળશું. કર્મફળનો સિદ્ધાંત અફર અને આશ્વત છે. દરેક માણસને તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. કર્મોના ફળથી કોઈ બચી શકતું નથી. કર્મોની ગતિ ન્યારી છે. સારા કર્મોનું ફળ હંમેશા સારું જ હોય અને ખરાબ કર્મોનું ફળ હંમેશા ખરાબ જ હોય છે. આપણે જેવું વાવીએ છીએ એવું લણીએ છીએ. જો આપણે કાંટા જ વાવ્યા હશે તો કાંટા જ વાગશે, અને જો ફૂલ છોડ રોપ્યા હશે તો સુગંધ પ્રાપ્ત થશે. સંત કબીરે સાચું જ કહ્યું છે, કાયા ખેત કિસાન મન, પાપ પુણ્ય દો બીજ, બોયા લૂન અપના કાયા ઉસકે જીવ. કરે બુરાઈ સુખ ચાહે કેસે પાવે કોઈ, બોયા પેડ બબૂલ કા ફિર આમ કહા સે હોય. અર્થાત શરીર છે એ ખેતર છે અને આપણું મન એ ખેડૂત છે, અને પાપ અને પુણ્ય એ બે બીજ છે. એમાંથી જે વાવીશું એ જ પાકશે. ખરાબ કર્મો જીવને પીડા પહોંચાડે છે. જો કોઈ ખરાબ કર્મ કરીને સુખ મેળવવા ઈચ્છે તો તે કેવી રીતે મળે? બાવળ જ વાવ્યો હોય તો કેરી કેવી રીતે મળે? માણસ જ્યાં જાય છે ત્યાં તેના કર્મો પણ તેની સાથે જાય છે. જે કર્મો પ્રારબ્ધ બની ગયા છે તેમને ભોગવવા જ પડશે. એટલે તો કોઈકે સત્ય કહ્યું છે કે કર્મ લેખ મીટે નહીં, કરે કોઈ લાખ ચતુરાઈ. વાસ્તવમાં કર્મોનું ફળ મળ્યા વગર રહેતું જ નથી. તે આજે નહીં તો કાલે અવશ્ય મળે છે. ક્યારેક આપણને એવું લાગે છે કે મેં તો હંમેશા સારા કર્મો જ કર્યા છે, તેમ છતાં મારા જીવનમાં દુઃખ કેમ આવ્યું? પહેલી નજરે તો આ વાત સાચી લાગે છે. આપણે સારા કર્મ કર્યા હોય તો એના પરિણામે દુઃખ નથી આવતું, પરંતુ આપણે ભૂતકાળમાં એવું કોઈ ખરાબ કર્મ અવશ્ય કર્યું હશે જે હવે સંજોગોનો સાથ મળતા આપણા જીવનમાં દુઃખના રૂપમાં પ્રગટ થઈ રહ્યું હોય છે. અત્યારે આપણે જે સારા કર્મ કરી રહ્યા છીએ તે પણ એક દિવસ પરિપક્વ થઈને આપણું પ્રારબ્ધ બની જાય છે, અને આપણને તેનું સુખદ ફળ ગમે ત્યારે મળે જ છે. આ સંદર્ભમાં એક નાનકડી સરસ કથા છે, એના પછીનો પ્રસંગ તમે પૂરો સાંભળજો. એક વખત દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુને મળવા હાટુ વૈકુંઠમાં ગયા. ભગવાન વિષ્ણુને નમન કરી અને તેમણે કહ્યું કે પ્રભુ, આજકાલ તો ધરતી પર કર્મફળના વિધાનથી ઉલટા પરિણામો જોવા મળી રહ્યા છે. મેં મૃત્યુલોકમાં કેટલી એવી ઘટનાઓ જોઈ છે. હવે હું ખૂબ જ આશ્ચર્યચકિત છું, જેનાથી મારું મન એ જાણવા ખૂબ જ વ્યાકુળ છે. માટે કૃપા કરીને પ્રભુ મને એ સમજાવવાનું કષ્ટ કરો. એટલે ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે દેવર્ષિ, તમને એવી કઈ ઘટના જોવા મળી તે મને થોડું વિસ્તારથી જણાવો. એટલે નારદજીએ કહ્યું કે પ્રભુ, હું એક દિવસ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે એક ગાય જંગલમાંથી પસાર થઈ રહી હોય છે. એ દરમિયાન તે એક જગ્યાએ કાદવમાં ઉતરી ગઈ અને તે બહાર નીકળવાનો સખત પ્રયાસ કરી રહી હતી, પરંતુ બહાર નીકળી શકતી ન હતી. એ જ સમયે ત્યાંથી એક ચોર નીકળ્યો અને ગાયને બહાર કાઢવાના બદલે તેના ઉપર પગ મૂકી અને આગળ જતો રહ્યો. એ ચોરના વજનથી ગાય કાદવમાં વધારે ખૂંપી ગઈ. તે ચોર આગળ ગયો એટલે તેને ઝાડ નીચેથી સોના મોહરો ભરેલી એક થેલી મળી. એ ચોરના તો ભાગ્ય ખુલી ગયા. પછી મેં જોયું કે એ જ રસ્તે થઈને એક સાધુ સંત નીકળ્યા. એમણે પણ કાદવમાં ફસાયેલી તે ગાયને જોઈ, અને ગાયને એ પરિસ્થિતિમાં જોઈને તેમના મનમાં કરુણા જાગી. તેઓ તરત જ ગાયને મદદ કરવા માટે એ કીચડમાં ઉતર્યા. ખૂબ જ મહેનત કરીને ગાયને બહાર કાઢી અને પછી તેઓ આગળ વધ્યા. એ દરમિયાન તેમને રસ્તામાં એક મોટા પથ્થરની ઠોકર વાગી અને તેઓ નીચે પડી ગયા, અને એમના માથામાં ખૂબ જ ઈજા થવાથી રક્ત વહેવા લાગ્યું. એટલે નારદ મુનિએ ભગવાનને કહ્યું કે પ્રભુ, આવો અનર્થ કેમ? ચોરને સોના મોહરો અને ગાયને બચાવનાર સંત પુરુષને પથ્થરની ઠોકર, આવું કેમ? પછી ભગવાન શ્રી હરિવિષ્ણુએ કહ્યું કે દેવર્ષિ, પૂર્વ કરેલા એક શુભ કર્મને કારણે ચોરને સોના મોહરો મળી. એનાથી વધારે તેને બીજું કંઈ પણ પ્રાપ્ત થવાનું નથી. પરંતુ એ સાધુનું એના પ્રારબ્ધના કારણે એ જ દિવસે મૃત્યુ નિશ્ચિત હતું, પરંતુ ગાયને મદદ કરવાના કારણે તે માત્ર એક ઠોકરમાં બદલાઈ. આ કથામાંથી આપણને એ બોધપાઠ મળે છે કે આપણે કરેલા પુણ્ય કર્મો કદાપી વ્યર્થ જતા નથી. કોઈક ને કોઈક સ્વરૂપે આપણને તેનું સારું ફળ અવશ્ય મળે છે. એટલે તો કહેવાય છે કે ઈશ્વરને ત્યાં દેર છે, અંધેર નથી. યોગ્ય સમય અને સ્થળે કર્મનો બદલો પડઘા રૂપે અથડાય છે, અને લાગતા વળગતાનો પાપ પુણ્યનો હિસાબ થાય છે. હવે પછીનો પ્રસંગ ખૂબ જ સાંભળી જીવનમાં ઉતારવા લાયક છે. આ વાર્તા પ્રસંગમાં નામ કાલ્પનિક છે. 14 વર્ષની કિશોર વયે પહોંચેલો પ્રથમ ઘણો ખુશ હતો. અનેક પ્રકારની કલ્પનાઓ, અનેક પ્રકારના સપનાઓ લઈ
અને આકાશમાં વિહરતા પંખીની જેમ પોતે પણ ભવિષ્યના સપનાઓમાં આળોટતો હતો. હું સારું એવું ભણીશ અને મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવીશ. મિલનસાર અને સંસ્કારી સ્વભાવ, મિત્રતા વધારવાની અને નિભાવવાની સારી એનામાં ટેવ હતી. વાંચવા ભણવામાં ખૂબ જ હોશિયાર. પોતાના ગામમાં નાના મોટા બધાને ઓળખે, જય શ્રી કૃષ્ણ કહેવાનું તો એ કોઈ દિવસ ભૂલતો જ નહીં. ભગવાને દરેક વ્યક્તિને ગુણ અને અવગુણ બંને આપેલા હોય છે, પણ દરેક વ્યક્તિને એક ખાસ ગુણ પણ આપેલો હોય છે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ ખાસ ગુણ આપેલા હોય છે. એ પ્રથમમાં એક ખાસ ગુણ હતો કે સારા ખરાબ બનાવવાનું, સારી ખરાબ ઘટનાઓનું અને સારા ખરાબ લોકોનું અવલોકન કરવું. એ એનું ગુણ કહીએ કે પછી એની ખાસિયત. મનની ગતિને તેજ કરીને તે બુદ્ધિને કામે લગાડતો. પ્રભાત ફેરી હોય કે મંદિરમાં ભજનનો કાર્યક્રમ હોય, તેની હાજરી અવશ્ય હોય. આ પ્રભાત ફેરીમાં, ભજનોમાં, મંદિરમાં એક કાકા હાજર રહેતા હતા. તે તબલા અને હાર્મોનિયમ બગાડવામાં ખૂબ જ માહિર હતા અને એમનું નામ હતું અમૃતલાલ. સ્વભાવે પ્રેમાળ અને ખૂબ જ હસમુખ સ્વભાવના તેઓ વ્યક્તિ હતા. પ્રથમ જ્યારથી સમજણો થયો ત્યારથી એ અમૃતલાલ જાહેર જીવનમાં સારા કાર્યો કરે, ભજનો સંભળાવે અને એ બધું પ્રથમને ખૂબ જ ગમે. અમૃત કાકા પ્રથમના ઘરે આવે ત્યારે પ્રથમની મમ્મીને પણ જય શ્રી કૃષ્ણ કહીને સંબોધિત કરતા. ખૂબ જ નમ્ર અને વિવેકી સ્વભાવના હતા. વખત એની ગતિ મુજબ વીતવા લાગ્યું. એક દિવસ પ્રથમ સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેની મમ્મી બેઠી બેઠી રડી રહી હતી. પ્રથમે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી કેમ રડે છે, શું થયું, મને જણાવતો ખરી. ત્યારે તેની મમ્મીએ ડૂસકા લેતા લેતા ઉત્તર આપ્યો કે બેટા, અમૃત કાકાનો એકનો એક દીકરો સોહન ગઈકાલે એક્સિડન્ટમાં આ દુનિયા છોડીને વયો ગયો. એ ભગવાન, આવું કેવી રીતે બન્યું? પ્રથમ પણ દુઃખથી રડી પડ્યો. એની મમ્મીએ કહ્યું કે બેટા, અમૃત કાકાના પરિવારે આપણી જેમ જ રંગે ચંગે દિવાળી ઉજવી હતી. લાભ પાંચમ પછી સોહન તેના નાના બાબાને લઈ અને મામા મામીને મળવા તેમના ગામ ગયો. 2-3 દિવસ ત્યાં રોકાઈને મામા મામાની રજા લઈને સોહન નાના બાબાને લઈને વતન જવા માટે જીપમાં બેઠો. જીપ ઉપડવાની તૈયારીમાં જ હતી. ત્યાં જીપના ડ્રાઈવરના સંબંધી આવ્યા. તેમને જીપમાં બેસવાનું હતું પણ જગ્યા નહોતી. તેથી જીપના ડ્રાઈવરે સોહનને કહ્યું કે તમે પાછળ આવતી જીપમાં આવો. તો પાછળ આવતી જીપમાં સોહન એના બાબાને લઈ અને જીપના પાછળના ભાગમાં બેઠો. આ જીપ પરચક પેસેન્જરોથી ભરેલ હતી. જીપ સડક ઉપર દોડવા માંડી અને એ જ સમયે રસ્તામાં સામેથી આવતી ટ્રક જીપ સાથે અથડાણી. જીપ હવામાં ઉછળીને જીપના પેસેન્જર બહાર ફંગોળાઈને રોડ ઉપર પડ્યા અને નાના બાબા સિવાય બધાને મોત ભરખી ગયું. જીપના કેરિયરમાં મૂકેલ ડનલોપની ગાડીઓ એ જ સમયે રોડ પર પડી અને કુદરતી ચમત્કાર રૂપે નાનો બાબો એ ગાડીઓ ઉપર પડ્યો અને બચી ગયો. રામ રાખે તેને કોણ ચાખે. નાના બાબાને બેઠો માર વાગ્યો પણ તે બચી ગયો. પ્રથમે એની મમ્મીને દિલાસો આપ્યો અને એ પણ રડી રહ્યો હતો ને વિચારી રહ્યો હતો કે અમૃત કાકાને કેવું પહાડ જેવું દુઃખ આવ્યું. ભગવાન આવા સીધા અને પુણ્યશાળી માણસોને દુઃખ કેમ આપતા હશે? આવા વિચારો કરતો કરતો પ્રથમ દુઃખી મનથી બેઠો હતો. પ્રથમ સોહનથી નાનો હતો પણ બંને વચ્ચે મિત્રતા પણ ખૂબ સારી હતી, જેથી સોહનના મૃત્યુની અસર પ્રથમના આખા પરિવાર ઉપર વધુ હતી. લગભગ 60 વર્ષના અમૃતલાલ દીકરાના મોતના આઘાતથી બેભાન અવસ્થા જેવી દશામાં આવી ગયા હતા. તેઓ આ આઘાતને સહન ન કરી શક્યા અને 15 દિવસમાં તેઓનું પણ હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું. સર્વે સગા સંબંધી અને ગામના લોકોને પણ ખૂબ જ દુઃખ થયું. પ્રથમને પણ આ બે મોતથી ઘણો જ આઘાત લાગ્યો હતો. પણ તેનું મગજ તો કંઈક બીજું જ વિચારી રહ્યું હતું કે અમૃત કાકા પોતાના પુત્રનું મોત જોઈ અને દુઃખના આઘાતથી તેમનું મોત આવ્યું. એના બદલે કાકાને પહેલા મોત આવ્યું હોત અને પછી સોહનને મોત આવ્યું હોત તો અમૃત કાકાને દીકરાનું મોત જોવું ન પડ્યું હોત. આવું કે માનું રહસ્ય શું? પણ કહેવાય છે ને કે સમય જ દિલના ઘાવની દવા હોય છે. એકાદ મહિનાનો વખત વીતી ગયા પછી પણ પ્રથમ બેચેન રહેતો હતો. તેને અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા કિશોરવયના પ્રથમનું મગજ ઉછાળા મારી રહ્યું હતું અને એક દિવસ ઘરમાં પૂજા ચાલી રહી હતી. પ્રથમને સ્કૂલમાં રજા હતી. તે બેઠો હતો ને અચાનક ઊભો થયો ને એની મમ્મી પાસે જઈને પ્રશ્ન કરવા માંડ્યો કે મમ્મી, મને મારા પ્રશ્નોના જવાબ આપ કે સીધા માણસોને ભગવાન દુઃખ કેમ આપતા હશે? એ નાની ઉંમરના સોહને એવા તો શું પાપ કર્યા હશે કે આવી સજા મળી? ભગવાન છે તો આવું અંધેર કેમ? ને ભગવાન નથી એવું જ હોય તો પૂજા પાઠ માળા આરતી આ બધું કરવાનો શું અર્થ? એની મમ્મીએ કહ્યું, ભગવાન છે બેટા, તારે નાસ્તિક બનવાની જરૂર નથી. તો પ્રથમ કહે છે કે તો મને સમજાવ મમ્મી. એની માં એને સમજાવે છે કે જવા દે ને બેટા, તું હજી નાનો છે, તારે નાની ઉંમરમાં આ બધું જાણવાની શું ઉતાવળ છે? પણ પ્રથમ જીદ કરે છે અને કહે છે કે જો મમ્મી એક વાત સાંભળી લે, મારા પ્રશ્નનો ઉત્તર નહીં મળે તો હું સમજીશ કે આ દુનિયામાં ભગવાન નથી. એ જીદ કરવા લાગ્યો કે મમ્મી તું મને મારા પ્રશ્નોના જવાબ કેમ નથી આપતી? મને હવેથી ભણવામાં પણ કોઈ રસ નથી.
મારો વિચાર કેમ નથી કરતી? અને એની મમ્મીની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહેવા માંડી અને વિચારવા લાગી કે મારા બેટા ઉપર બે મોતની કેટલી બધી ઊંડી અસર થઈ છે અને ભાન પણ થયું છે અને કે આટલી નાની ઉંમરમાં મારો દીકરો કેટલું બધું વિચારી શકે છે. મનથી નિર્ણય લઈને મજબૂત બની અને પ્રથમની મમ્મીએ કહ્યું કે બેટા સાંભળ, હું તારા પ્રશ્નોના જવાબ આપું છું. તેના માટે હું 40 વર્ષ પહેલાંની બનેલ ઘટનાનું વર્ણન તારી સાથે કરું છું, પણ મારી એક શરત છે. શરત માત્ર એટલી છે કે તારે જીવનભર આ વાતનું રહસ્ય કોઈને કહેવાનું નથી. પ્રથમે કહ્યું, સારું મમ્મી, હું કોઈને નહીં કહું. પછી એની મમ્મીએ વાત ચાલુ કરી કે આજથી 40 વર્ષ પહેલાંનો સમાજ આજના સમાજ કરતાં ખૂબ જ વિપરીત હતો. છોકરા છોકરીઓના લગ્ન થતા એ સમયે અસલ દેખાવે સુંદર ના હોય એવા મૂર્તિયાના બદલે સારો અને દેખાવડો છોકરો બતાવવામાં આવતો હતો. એ સમયે અમૃત કાકા 20 વર્ષના દેખાવડા હતા અને તેમના પિતાશ્રીને પૈસાની લાલચ આપીને એક બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા બેસાડી દેવામાં આવ્યા. લગ્નના 15 દિવસ પછી એ બ્રાહ્મણની દીકરીને કાઢી મૂકવામાં આવી. પણ જતાં જતાં બ્રાહ્મણની દીકરીએ આંખમાં આંસુની હેલી સાથે અંતરની બધી વેદના એકઠી કરી અને શ્રાપરૂપી શબ્દો કહ્યા હતા કે હું તો જાઉં છું, મારું જીવતર તે બગાડ્યું છે, પણ ભગવાન મને આપેલા દગાના બદલે ચક્રવૃત્તિ વ્યાજ સાથે ભગવાન તારી પાસેથી બદલો લેશે. ત્યારે ધોળે દિવસે તને તારા દેખાઈ જશે. ભગવાન તને ક્યારે માફ નહીં કરે. પ્રથમ એક સૂરે આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો. એની મમ્મીએ આગળ કહ્યું કે બેટા, તને એ પ્રશ્ન થાય છે ને કે અમૃત કાકા તેમના દીકરા સોહન પહેલા મરી ગયા હોત તો તેમને દીકરો ગુમાવવાનું દુઃખ ના જોવું પડ્યું હોત. પણ કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી. તેમણે કરેલા કર્મ તેમને જ ભોગવવા પડે એવો કર્મનો કાયદો છે. બીજો પ્રશ્ન તારો એ છે કે સોહનનો શું વાંક? તો ગયા જન્મના સંચિત કર્મોનું પરિણામ હોય છે. અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે મા બાપના કર્મો સારા હોય કે ખોટા હોય તેના છાંટા સંતાનો સુધી મૂલ્યા વિના નથી રહેતા. સંતાનોને પણ ભોગવવા પડે છે. કર્મ કોઈને છોડતું નથી. અમૃત કાકાએ 20 વર્ષની ઉંમરે કરેલ કુકર્મનું ફળ 60મા વર્ષે મળ્યું. ભગવાન કરેલા સત્કર્મોનું પુણ્ય ભોગવવા દે છે, તેવી જ રીતે કુકર્મોનું ફળ યોગ્ય સમયે યોગ્ય સ્થળે આપે જ છે. ત્યારે પ્રથમના મસ્તિષ્કમાં અમૃત કાકાના બે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા, કુકર્મ અને સુકર્મ. વર્તમાનમાં કયા કર્મોથી આપણે દુઃખી થઈએ છીએ તેની આપણને ખબર નથી, પણ જ્યારે સુખના દિવસો હોય કે દુઃખના, નીતિમત્તાનું ધોરણ ક્યારે નીચું ના જવું જોઈએ. નહીં તો કુકર્મનો સંસ્કાર પાછળા દરવાજે બારણે ટકોરા માર્યા વિના આપણા મનમાં ઘૂસી જઈને કુકર્મો કરાવે છે. કુદરતનો નિયમ છે કે જ્યાં આઘાત સર્જાય છે ત્યાં પ્રત્યાઘાત પણ સર્જાય છે. તેથી જ કર્મનું કાળચક્ર કોઈને પણ બક્ષતું નથી. વહેલો કે મોડો ન્યાય થઈને જ રહે છે. તો વાલા દર્શક મિત્રો, કેવો લાગ્યો આજનો વાર્તા પ્રસંગ? મને આશા છે કે તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરીને વિડીયોને શેર જરૂરથી કરજો. અને એ જ અપેક્ષા સાથે રજા લઈશું. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ તમામને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.